ટામેટાની લણણીના જુદા જુદા તબક્કાની યાદી બનાવો. ટામેટાની લણણી સામાન્ય રીતે ઉપયોગ અને પરિવહનના અંતરના આધારે નીચે મુજબના તબક્કાઓમાં કરવામાં આવે છે. લીલી પરિપક્વ અવસ્થા. દૂરોના બજારોમાં પરિવહન માટે આ અવસ્થામાં લણણી થાય છે. બ્રેકર તબક્કો. ફળના તળિયે થોડો ગુલાબી કે લાલ રંગ દેખાય ત્યારે. ટર્નિંગ અથવા પિંક તબક્કો. ફળનો મોટા ભાગનો ભાગ ગુલાબી રંગનો થઈ જાય. લાલ અને પરિપક્વ તબક્કો. ફળ સંપૂર્ણ લાલ થઈ જાય, જે સ્થાનિક વપરાશ કે પ્રોસેસિંગ માટે લણવામાં આવે છે. ટામેટા અને મરચાની ગ્રેડિંગ ક્રમ નક્કી કરવો વિશે લખો. ટામેટાનું ગ્રેડિંગ ટામેટાના આકાર, રંગ અને એકરૂપતાના આધારે તેમનું વર્ગીકરણ કરાય છે. સ્થાનિક અને ભારતીય માનક બ્યુરો મુજબ મુખ્ય 4 ગ્રેડ નક્કી કરવામાં આવે છે: સુપર એ, સુપર, ફેન્સી અને કોમર્શિયલ. મરચાનું ગ્રેડિંગ ખેડૂતો દ્વારા મરચાના રંગ, આકાર, ભેજનું પ્રમાણ, તીખાશના આધારે વર્ગીકરણ થાય છે. નુકસાન પામેલા કે અવિકસિત મરચાં અલગ કરાય છે. તેના મુખ્ય 2 ગ્રેડ છે: 1 વિશેષ અને 2 વિશિષ્ટ. શાકભાજીઓમાં લણણી પછીના નુકસાનના વિવિધ કારણો વિશે વિસ્તારથી જણાવો. લણણી પછી થતા નુકસાનના મુખ્ય કારણો. અયોગ્ય પદ્ધતિઓ, લણણી અને હેન્ડલિંગ દરમિયાન બેદરકારી રાખવી. યાંત્રિક ઈજા, લણણી વખતે અથવા યંત્રો દ્વારા ફળો અને શાકભાજી પર ઈજા થવી. રોગ અને બગાડ, સંક્રમિત કે સડેલી ઉપજને સમયસર અલગ ન કરવી. અયોગ્ય પેકિંગ અને સંગ્રહ, ઢીલું પેકિંગ, પરિવહન વખતે આંચકા લાગવા કે તાપમાનનું યોગ્ય વ્યવસ્થાપન ન હોવું. બટાકાનું અંકુરણ, સંગ્રહ દરમિયાન યોગ્ય વાતાવરણ ન મળતા બટાકામાં અંકુરણ થઈ જવું. સંશોધિત વાયુમંડલીય સંગ્રહ પર એક નોંધ લખો. આ પદ્ધતિનો ઉપયોગ મુખ્યત્વે ટામેટા અને ફળોના સંગ્રહ માટે થાય છે. આમાં એરટાઇટ ચેમ્બર, દિવાલ, છત અને તળિયાથી બંધ નો ઉપયોગ કરવામાં આવે છે. ચેમ્બરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટાડીને અને કાર્બન ડાયોક્સાઇડનું સ્તર વધારીને વાયુમંડલીય વાયુઓનું ગુણોત્તર બદલવામાં આવે છે. આ પ્રક્રિયા પાકનો શ્વસનદર ધીમો કરે છે, જેથી શાકભાજી કે ફળો લાંબા સમય સુધી તાજા રહે છે. ખાડામાં સંગ્રહ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે? આ પદ્ધતિનો ઉપયોગ સામાન્ય રીતે બટાકાના સંગ્રહ માટે થાય છે. ખેતરની સીમાઓ પર, વિશેષ કરીને ઊંચા વરસાદવાળા વિસ્તારોમાં જમીનના ઊંચા બિંદુ પર, ખાડા કે ખાઈ ખોદવામાં આવે છે. ખાડાના અંદરના ભાગમાં ઘાસ અથવા અન્ય જૈવિક સામગ્રીનું સ્તર, આવરણ, બનાવવામાં આવે છે. ત્યારબાદ તેમાં સંગ્રહિત કરવાના બટાકા પેક કરીને મૂકવામાં આવે છે. બટાકાની ઉપર જૈવિક સામગ્રી અને માટીનું આવરણ ચડાવવામાં આવે છે. હવાની અવરજવર, વેન્ટિલેશન માટે સૌથી ઉપર ઘાસની પરત રખાય છે, જેથી પાક સડી ન જાય.